કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઓનલાઈન એજ્યુકેશન બાય દવે સર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. અને ધોરણ 9ની જે કમ્પ્યુટર વિષયની નવી પાઠ્યપુસ્તક આવેલી છે, શું તમે એના MCQ ખાલી જગ્યા અને ખરા ખોટાના સોલ્યુશનમાં વિડીયો શોધી રહ્યા છો? તો આ વિડીયો ખાસ કરીને એવા જ વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવેલો છે. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 9 વિષય કમ્પ્યુટરની નવી પાઠ્યપુસ્તક બહાર પાડવામાં આવેલી છે. અને આ અગાઉ આપણે 1 થી 7 પાઠના તમામ MCQ ખાલી જગ્યા અને ખરા ખોટાનું સોલ્યુશન અમારી યુટ્યુબ ચેનલ પર કરી દીધેલું છે. હજુ સુધી તમે એ વિડીયો ન જોયા હોય તો પ્લેલિસ્ટમાં જઈ અને વિડીયો જોઈ લેજો. આજના વિડીયોની અંદર આપણે વિષય કમ્પ્યુટર ધોરણ 8 અને પ્રકરણ નંબર 8ની ચર્ચા કરવાની છે. આજના વિડીયોની અંદર આપણે કમ્પ્યુટર વિષય ધોરણ 9 અને પ્રકરણ નંબર 8ની ચર્ચા કરવાની છે. તો એ ચેપ્ટરનું નામ તમને અહીંયા દેખાય છે કે ટેબલ અને પિક્ચર સાથેના કાર્યો તથા મેઇલ મર્જ. એના MCQનું સોલ્યુશન કરીશું અને ત્યારબાદ ખરા ખોટા અને ત્યારબાદ ખાલી જગ્યાનું સોલ્યુશન આજના આ વિડીયોની અંદરથી તમને સંપૂર્ણ સમજૂતી સાથે મળી રહેશે. તો હજુ સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે વિદ્યાર્થી મિત્રો. હવે પહેલા MCQની અંદર શું તમને પૂછવામાં આવેલું છે, કયા સાધન દ્વારા જટિલ વિગતોને રો અને કોલમમાં વહેંચીને સુવ્યવસ્થિત અને સમજી શકાય તેવા સ્વરૂપમાં ગોઠવી શકાય છે? વિકલ્પ તમને આપેલા છે. પહેલું ઇમેજ, ટેબલ, મેઇલ મર્જ કે પ્રિન્ટ. આ પ્રકારના 4 ઓપ્શન તમને આપી દીધેલા છે. તો અહીંયા શબ્દ એક વાપરેલો છે, રો અને કોલમ. તો રો અને કોલમ માત્ર એકમાં જ આવે છે. કેમાં આવે છે? ટેબલની અંદર. એટલે જવાબ તમારે ટીક કરવાનો થશે બી, ટેબલ. ચાલો જોઈએ. કારણ કે ટેબલ દ્વારા જટિલ માહિતીને રો અને કોલમમાં ગોઠવીને સુવ્યવસ્થિત અને સરળતાથી સમજી શકાય તેવા સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. બીજો MCQ તમને આપી દીધેલો છે કે પસંદ કરેલા લખાણના બ્લોકને પ્રિન્ટ કરવા માટે પ્રિન્ટ ડાયલોગ બોક્સના કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? ચાલો વિકલ્પ જોઈએ કે જેની અંદર શું કહે છે? પેજીસ, ઓલ પેજીસ, સિલેક્શન કે બ્લોક. તો અહીંયા બીજા MCQની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે સી, એટલે કે સિલેક્શન. ચાલો જોઈએ શું કહે છે. કારણ કે જો માત્ર પસંદ કરેલા લખાણ એટલે કે સિલેક્ટેડ ટેક્સ્ટને જ પ્રિન્ટ કરવાનું હોય તો પ્રિન્ટ ડાયલોગ બોક્સમાં આ ઓપ્શન ટીક કરવાનો થશે. સિલેક્શન વિકલ્પ પસંદ કરવામાં આવે છે. મતલબ કે તમે 5 રેકોર્ડની પ્રિન્ટ કરવા માંગતા હોય તો ખાલી 5 જ રેકોર્ડની પ્રિન્ટ નીકળશે. ત્રીજું આપેલું છે, રો અને કોલમના છેદથી બનતા ભાગને શું કહે છે? આ MCQ સાવ સરળ છે વિદ્યાર્થી મિત્રો. જો પ્રકરણમાં ધ્યાન આપેલું હોય તો તમને સરળતાથી સમજાઈ જશે. ટેબલ, ઓટો ફોર્મેટ, સેલ કે નેસ્ટેડ ટેબલ. અહીંયા તમારે શું જવાબ ટીક કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો? સેલ જવાબ ટીક કરવાનો થશે. કારણ કે રો અને કોલમના છેદથી જે ભાગ બને છે તેને શું કહેવામાં આવે છે? સેલ કહેવામાં આવે છે. એટલે કે તમે આ જે છે ચેપ્ટર જ્યારે ઓપન કરેલું હશે તો તેની અંદર તમને આવી રીતે આખી એક શીટ જોવા મળતી હશે, જેમાં અલગ અલગ આ પ્રકારના ખાના જોવા મળતા હશે. એવી જ રીતે ઊભા ખાના પણ તમને જોવા મળતા હશે. તો આ વસ્તુને તમારે સેલ તરીકે ઓળખવાનો છે. જે અત્યારે હું અહીંયા ટીક કરું છું, આ એક ખાનું, જેને તમારે સેલ તરીકે ઓળખવાનો છે. ટેબલમાં નવી રો કયા સ્થાને ઉમેરી શકાય છે? ચાલો જોઈએ. વર્તમાન રોની ઉપર, વર્તમાન રોની નીચે, વર્તમાન કોલમની ડાબી બાજુ કે ડી, એ અને બી બંને. હવે ચોથા વિકલ્પની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે ડી, એ અને બી બંને વિકલ્પ સાચા છે. જોઈએ શું કહે છે. કારણ કે ટેબલમાં નવી રોને
વર્તમાન રોની ઉપર અથવા તો વર્તમાન રોની નીચે બંને જગ્યાએ ઉમેરી શકાય છે. એટલા માટે આપણે ટીક કરેલો છે ઓપ્શન નંબર ડી. એક ટેબલમાં આવેલ અન્ય ટેબલની રચનાને શું કહે છે? એક ટેબલમાં આવેલ અન્ય ટેબલની રચનાને, જેમાં ઓપ્શન એ ડુપ્લિકેટ ટેબલ, પ્રોમોટેડ ટેબલ, ડ્યુઅલ ટેબલ કે નેસ્ટેડ ટેબલ. પાંચમા એમસીક્યુની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે વિદ્યાર્થી મિત્રો, ડી, નેસ્ટેડ ટેબલ. ચાલો, શું કહે છે? કારણ કે એક ટેબલની અંદર બીજા ટેબલની રચનાને નેસ્ટેડ ટેબલ કહેવામાં આવે છે. જેમ કે હું એક એક્ઝામ્પલ અહીંયા તમને નાનકડું ડ્રોઈંગ કરીને સમજાવું તો આ એક આપણું મુખ્ય ટેબલ છે, જેની અંદર મેં અત્યારે ખાના બનાવી દીધેલા છે આ પ્રકારે. તો આની અંદર હું પાછું એક બીજું ટેબલ બનાવું છું, તો આને કહેવાય છે નેસ્ટેડ ટેબલ. જે અત્યારે મેં બીજું ટેબલ બનાવેલું છે એ ટેબલને કહેવાય છે નેસ્ટેડ ટેબલ. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 6 ની અંદર શું આપવામાં આવેલું છે? પસંદ કરવામાં આવેલ પિક્ચરની આજુબાજુમાં દેખાતા નાના લીલા ચોરસ આકારોને શું કહે છે? એ ડક્સ, એડિટ પોઈન્ટ્સ, પ્લેસ હોલ્ડર, સિલેક્શન પોઈન્ટ્સ. છઠ્ઠાની અંદર તમારે શું ટીક કરવાનું થશે? તો જવાબ તમારે ટીક કરવાનો થશે ડી, સિલેક્શન પોઈન્ટ્સ. જોઈએ, કારણ કે પસંદ કરેલી પિક્ચરની આજુબાજુ દેખાતા નાના લીલા ચોરસ આકારોને સિલેક્શન પોઈન્ટ કહેવામાં આવે છે. તેનો ઉપયોગ પિક્ચરને પસંદ કરવા અને તેનું કદ બદલવા માટે થાય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, રાઇટરમાં કયા ટૂલબારની મદદથી મૂળભૂત આકારો ઉમેરી શકાય છે? વિકલ્પ જોઈએ, પિક્ચર ટૂલબાર, ઇમેજ ટૂલબાર, ડાયાગ્રામ ટૂલબાર, ડ્રોઈંગ ટૂલબાર. 7માની અંદર જવાબ ટીક કરવાનો થશે ડી, ડ્રોઈંગ ટૂલબાર. કારણ કે લીબ્રે ઓફિસ રાઇટરમાં મૂળભૂત આકારો એટલે કે શેપ્સને ઉમેરવા માટે ડ્રોઈંગ ટૂલબારનો ઉપયોગ થાય છે. અલગ અલગ ટૂલબાર આપેલા હોય છે રાઇટરની અંદર. ડ્રોઈંગ ટૂલબારમાંથી તમારે શું ઉમેરી શકાય છે? શેપ્સ તેની અંદર ઉમેરી શકાય છે. પ્રિન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટેનો કીબોર્ડ શોર્ટકટ કયો છે? ચાલો ચેક કરીએ. Ctrl+P, Alt+P, Ctrl+Alt+P, Ctrl+P. તો પ્રિન્ટ ડાયલોગ બોક્સ માટે તમારે કઈ શોર્ટકટ કીનો યુઝ કરવાનો હોય છે વિદ્યાર્થી મિત્રો? Ctrl+P. બોલવા સમયે આપણે વચ્ચે પ્લસની નિશાની બોલવાની થતી નથી. આન્સર તમારે ટીક કરવાનો થશે એ, Ctrl+P. કારણ કે Ctrl+P કીબોર્ડ શોર્ટકટનો ઉપયોગ પ્રિન્ટ ડાયલોગ બોક્સ ખોલવા માટે થાય છે. ચેપ્ટરની અંદર પણ આ તમને શોર્ટકટ કી આપેલી હશે. 9. કાગળ પર પ્રિન્ટ થયેલા ડોક્યુમેન્ટને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? ચાલો જોઈએ. ચાર્ટ કોપી, હાર્ડ કોપી, સોફ્ટ કોપી, ડુપ્લિકેટ કોપી. કાગળ પર અહીંયા તમને એક શબ્દ આપી દીધેલો છે કે કાગળ પર પ્રિન્ટ થયેલા ડોક્યુમેન્ટ હોય તેને કેવી કોપી અથવા કેવા નામથી ઓળખવામાં આવે છે? તો તમારે ત્યાં જવાબ ટીક કરવાનો થશે હાર્ડ કોપી. કે શું ટીક કરવાનું થશે વિદ્યાર્થી મિત્રો? હાર્ડ કોપી. કારણ કે કાગળ પર પ્રિન્ટ થયેલા ડોક્યુમેન્ટને હાર્ડ કોપી કહેવામાં આવે છે. હાર્ડ કોપી અને સોફ્ટ કોપી વચ્ચે ડિફરન્સ શું છે? હાર્ડ કોપી એટલે જે તમે કાગળ પર પ્રિન્ટ કરીને લાવો છો તે, અને સોફ્ટ કોપી એટલે શું થાય છે? સોફ્ટ કોપી એટલે કે જે આપણા કમ્પ્યુટરની અંદર હોય. શેમાં હોય વિદ્યાર્થી મિત્રો? કમ્પ્યુટરની અંદર કોઈ પણ ડોક્યુમેન્ટ હોય એને શું કહેવાય છે? સોફ્ટ કોપી. તેને શું કહેવાય છે? સોફ્ટ કોપી તરીકે તેને ઓળખવામાં આવે છે. પણ આ કાગળ ઉપર પ્રિન્ટ કરવાનું કહ્યું છે એટલા માટે આપણે ત્યાં હાર્ડ કોપી આન્સર ટીક કરવાનો થશે. 10મા એમસીક્યુ તરફ આપણે આગળ વધીએ. આજના ચેપ્ટરનો લાસ્ટ એમસીક્યુ, સરળતાથી અનેક વ્યક્તિઓ માટેના અંગત ડોક્યુમેન્ટ બનાવવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ટેબલ, ઓટો ફોર્મેટ, ઓટો મેઇલ કે મેઇલ મર્જ.
હાલો, આની અંદર શું જવાબ ટીક કરવાનો આવશે વિદ્યાર્થી મિત્રો? તો 10માની અંદર તમારે જવાબ ટીક કરવાનો થશે મેઇલ મર્જ. આ એક ખૂબ જ અગત્યનું ફીચર્સ છે. લિબ્રે ઓફિસ હોય, માઇક્રોસોફ્ટ વર્ડનું હોય, બધામાં આ ઓપ્શન તમને જોવા મળે છે મેઇલ મર્જ. કારણ કે મેઇલ મર્જનો ઉપયોગ અનેક વ્યક્તિઓ માટે વ્યક્તિગત ડોક્યુમેન્ટ જેમ કે પત્રો, પ્રમાણપત્રો વગેરે સરળતાથી બનાવવા માટે થાય છે. એટલે આની અંદર તમે એક ડોક્યુમેન્ટ બનાવી શકો છો જેમાં તમે 20થી 25 વિદ્યાર્થીઓના નામ હોય, એ નામને તમે એક એક લેટર ઉપર પ્રિન્ટ કરી શકો છો. જેમ કે તેના માટે તમારે પત્ર બનાવવાનું હોય, પ્રમાણપત્ર બનાવવાનું હોય, ત્યારે તમારે આ ફીચર્સનો યુઝ અવશ્ય કરવો. મેઇલ મર્જ જે તમારું કામ સરળતાથી અને ઝડપથી કરી દેશે. હવે સાચું છે કે ખોટું એ ચાલુ કરતા પહેલા આ વિડીયો તમને કેવો લાગી રહ્યો છે કમેન્ટ કરી અને અમને અચૂકથી જણાવજો. અને આ વિડીયોને વધુને વધુ શેર કરજો. કમેન્ટમાં તમે તમારા જિલ્લાનું નામ પણ લખજો, જેથી વિદ્યાર્થી મિત્રો અમને ખ્યાલ આવે કે અમારી સાથે કઈ કઈ જગ્યાએથી વિદ્યાર્થીઓ આ વિડીયોમાં જોડાઈ રહ્યા છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. ધોરણ 10ના કમ્પ્યુટરના પણ અમે સોલ્યુશનનો ટૂંક જ સમયની અંદર મૂકવા જઈ રહ્યા છીએ. તો એ પણ તમને અહીંથી જ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી રહેશે. ચાલો હવે આપણે જોઈએ વિધાન સાચું છે કે ખોટું તે જણાવો. એક ટેબલમાં અન્ય ટેબલની રચના કરવી શક્ય નથી. આ વિધાન તો એકદમ ખોટું છે. ટેબલની અંદર ટેબલ આપણે બનાવી શકીએ છીએ કે જેને નેસ્ટેડ ટેબલ કહેવામાં આવે છે, જે આપણે અગાઉ સમજેલું છે. પસંદ કરેલ કોલમની જમણી બાજુ નવી કોલમ ઉમેરી શકાય છે. તો બીજાની અંદર શું ટીક કરી શકીએ છીએ? જવાબમાં આપણે રાઈટ ટીક માર્ક કરવાનું. રો અને કોલમના છેદથી બનતા ભાગને ટેબલ કહે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખોટું આવશે. ટેબલ નહીં, એને શું કહેવા છે? સેલ કહે છે. શું કહે છે તેને વિદ્યાર્થી મિત્રો? સેલ કહે છે. ચોથું ખરું ખોટું શું કહે છે? હવે આપણે ઓટો ફોર્મેટ વિકલ્પ ટૂલ્સ મેનુમાં આપવામાં આવ્યો છે. ઓટો ફોર્મેટ વિકલ્પ ટૂલ્સ મેનુમાં આપવામાં આવ્યો છે. ચોથાની અંદર તમારે શું જવાબ ટીક કરવાનો થશે? એ ખોટું છે. પાંચમું, ટેબલના પસંદ કરેલા સેલ પર રાઈટ ક્લિક કરવાથી ખુલતા કન્ટેક્સ્ટ મેનુમાં આવેલા વિકલ્પ દ્વારા સેલને મર્જ કરી શકાય છે. શું કરવા માટે એનો ઉપયોગ કરવાનો છે? મર્જ કરવા માટે. તો આ વિકલ્પ જે છે એ સાચો છે. ટેબલ પર રાઈટ ક્લિક કરીએ તો પણ ત્યાં મર્જનો ઓપ્શન આવે છે અને ઉપર મેનુમાંથી પણ આપણે કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 8 વિષય કમ્પ્યુટર પ્રકરણ નંબર 8ની ખાલી જગ્યાનું સોલ્યુશન. ચાલો, સૌથી પહેલી ખાલી જગ્યા શું કહે છે કે મેઇલ મર્જમાં દરેક પ્રાપ્તકર્તાનું અનન્ય સરનામું ધરાવતી ફાઇલ ખાલી જગ્યા નામથી ઓળખાય છે. એટલે કે આપણે 10-15 વિદ્યાર્થીઓના જે નામ સેવ કર્યા હોય એ કયા નામથી ઓળખાય છે? ફાઇલ કયા નામથી ઓળખાય છે? ચાલો ત્યાં આપણે જવાબમાં લખવાનું થશે ડેટા સોર્સ. શું લખવાનું થશે? ડેટા સોર્સ. ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ લેંગ્વેજની અંદર તમે લખી શકો છો ડેટા સોર્સ. બીજી ખાલી જગ્યા તમને આપી દીધેલી છે. ખાલી જગ્યાનો ઉપયોગ કરીને ટેબલને ત્વરિત અને અસરકારક રીતે ફોર્મેટ કરી શકાય છે. ચાલો તેની અંદર તમારે જવાબ લખવાનો થશે ટેબલ સ્ટાઇલ. શું લખવાનો છે જવાબ તમારે? ટેબલ સ્ટાઇલનો ઉપયોગ કરીને ટેબલને ત્વરિત અને અસરકારક રીતે ફોર્મેટ કરી શકાય છે. ત્રીજી ખાલી જગ્યા કાગળ પર પ્રિન્ટ કરેલ ડોક્યુમેન્ટ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો આ MCQની અંદર પણ આપણને પ્રશ્ન પૂછવામાં આવેલો છે. એને જ વસ્તુ ખાલી જગ્યાની અંદર રિપીટ કરવામાં આવેલી છે. તો આવી રીતે પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે છે, તો જેનું ખાસ ધ્યાન રાખવું. કાગળ પર પ્રિન્ટ કરેલા ડોક્યુમેન્ટને શું કહેવામાં આવે છે મિત્રો? હાર્ડ કોપી. કઈ કોપી તરીકે ઓળખાય છે? હાર્ડ કોપી તરીકે ઓળખાય છે. તમે ગુજરાતી અથવા અંગ્રેજી કોઈ પણ ભાષાની અંદર આન્સર લખી શકો છો. ચોથી ખાલી જગ્યા
ખાલી જગ્યા સુવિધાની મદદથી અનેક પ્રાપ્તકર્તાઓ માટે અંગત ડોક્યુમેન્ટ બનાવી શકાય છે. હવે આ MCQ તરીકે પણ આપણને ઉપર જ પૂછવામાં આવેલો છે. એને જ ખાલી જગ્યાની અંદર ફરીથી રિપીટ કરી દીધેલા છે બુકની અંદર. તો અમુક વિદ્યાર્થીઓ જે હોશિયાર હોય છે તેમને ડાયરેક્ટ ખ્યાલ જ આવી જાય છે. આની અંદર તમારે શું જવાબ લખવાનો થશે? મેઇલ મર્જ. શું લખવાનું થશે? આન્સર મેઇલ મર્જ. એ તમારે ચોથી ખાલી જગ્યાની અંદર જવાબ લખવાનો થશે. મેઇલ મર્જમાં સામાન્ય વિગતો ધરાવતા ટેમ્પલેટ ડોક્યુમેન્ટને ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. ચાલો, એની અંદર શું જવાબ તમારે લખવાનો છે? તેમાં તમારે લખવાનું છે મેઇન ડોક્યુમેન્ટ. શું લખવાનો છે? મેઇન ડોક્યુમેન્ટ. આ રીતે તમારે ત્યાં જવાબ લખવાનો થશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ નવા વિડીયોની અપડેટ્સ મેળવવા અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. એક જાહેરાત કરતા અમને ખુશની લાગણી અનુભવાય છે કે જે વિદ્યાર્થી મિત્રોને માઇક્રોસોફ્ટ વર્ડની અંદર બિલકુલ 0 થી લઈને હીરો સુધી શીખવા માંગતા હોય, એટલે કે માઇક્રોસોફ્ટ વર્ડને તમે બિલકુલ પાયાથી લઈને પ્રો લેવલ સુધીનું શીખવા માંગતા હોય તો તમે આજે જ આ કોર્સ ખરીદી શકો છો. જે ખરીદવા માટે તમારે અહીંયા QR કોડ સ્કેન કરી પેમેન્ટ કરવાનું રહેશે અને પેમેન્ટનો સ્ક્રીનશોટ તમારે અમારી યુટ્યુબ ચેનલના નંબર પર મોકલી આપવાનો રહેશે અને ત્યારબાદ અમારી ટીમ તમારો સંપર્ક કરી અને તમને આ કોર્સની તમામ વિગતોની માહિતી અને વિડીયોઝની લિંક તમને પ્રોવાઈડ કરી દેવામાં આવશે. અને જે કંઈ પણ તમને ન સમજાય તેનું તમે સોલ્યુશન પણ અમારી યુટ્યુબ ચેનલના માધ્યમથી મેળવી શકો છો. કે તેમાં તમને ઘણા બધા પ્રેક્ટિકલ સાથે વિડીયો જોવા મળશે જેથી કરીને તમે તમારું નોલેજ વધારી શકો છો વિદ્યાર્થી મિત્રો. તો આવા જ વિડીયોની અપડેટ્સ જોવા અને જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો. આવજો વિદ્યાર્થી મિત્રો.